સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ, અને આ એક્ટ 2012 નો છે, એટલે 2012 લખાય છે. એટલે આનો મતલબ છે કે બાળકોને એમના વિરુદ્ધ જે થતી જાતીય જે પણ સતામણી છે, જાતીય જે પણ ગુના થાય છે એના વિરુદ્ધ રક્ષણ આપતો કાયદો જે છે એ પોક્સો એક્ટ છે. હવે આ કાયદો આપણે શીખીશું એના પહેલા છે ને આપણે એ કાયદાના શું ઉદ્દેશ્ય છે એના વિશે વાત કરી. આ જે કાયદો છે કે આ 18 વર્ષથી નીચે જેટલા પણ બાળકો છે એમના રક્ષણ માટે બનાવ્યું છે. એટલે એમનું રક્ષણ કરવું એ એક ઓબ્જેક્ટિવ એનું ઉદ્દેશ્ય છે આ કાયદાનું. બીજું છે કે આ જે કાયદો છે એ જેન્ડર ન્યુટ્રલ એન્ડ ચાઇલ્ડ ફ્રેન્ડલી લો છે. જેન્ડર ન્યુટ્રલ એટલે આમાં વિક્ટિમ જે છે એટલે ભોગ બનનાર જે વ્યક્તિ છે એ ભોગ બનનાર વ્યક્તિ એવું જરૂરી નથી કે ભાઈ ફિમેલ જ ચાઇલ્ડ હોવું જોઈએ, ભાઈ સ્ત્રી જાતિનું જ બાળક જોઈએ એવું જરૂરી નથી. છોકરો હોય કે છોકરી હોય બંને પણ ભોગ બનનાર તરીકે આમાં બંનેને રક્ષણ આપતો કાયદો છે. એવી જ રીતે આ કાયદામાં જે ભોગ લેનાર એટલે એ જે પર્પિટ્રેટર જે હોય એ જે છે એ પણ સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે. એટલે બાળકની જાતીય સતામણી કોઈ પણ કરે, એટલે પુરુષ કરે કે સ્ત્રી કરે એની સામે રક્ષણ મળે. અને એ જાતીય સતામણી મેલ બાળકની હોય કે ફિમેલ બાળકની હોય, કે છોકરો હોય કે છોકરી હોય, એ બંનેની હોય તો પણ આમાં થઈ શકે. એટલે આ જે કાયદો છે એટલે એનો આ જે કાયદો જે છે જેન્ડર ન્યુટ્રલ છે, એમાં સ્ત્રી પુરુષ ભેદભાવ નથી. એટલે ભોગ બનનાર કે જે ગુનાહિત કૃત્ય કરનાર બંને પણ હવે સ્ત્રી હોય કે પુરુષ હોય પણ બંને માટેનો પણ આ કાયદો છે. અને આ જે કાયદો છે બાળક એટલે ચાઇલ્ડ ફ્રેન્ડલી છે, એટલે બાળકોને ચાઇલ્ડ ફ્રેન્ડલી લો છે. એટલે આ બાળકોને જે છે એમનાથી એટલે એ બાળકોને હળીમળીના વાતાવરણમાં કેવી રીતે કરી શકે એના માટે બનાવેલો સ્પેશિયલ કાયદો છે. અને આ જે લો છે એની જે પ્રોસિજર એટલે પ્રક્રિયા જે છે એ બાળકોને રક્ષણ કરતા બાળકોના જે અધિકારો છે એના રક્ષણ માટેની પ્રક્રિયાનો આ કાયદો છે. હવે આ કાયદો આપણે